ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર આવેલી જિલ્લા પંચાયત કોલોનીમાં એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આ આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી। મક્તમપુર સ્થિત જિલ્લા પંચાયત કોલોનીના મકાન નંબર 2 માં અચાનક આગ લાગતા ધુમાડાના ગોતે જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। આગની ગંભીરતાને જોતા પહેલા મિની ફાયર ટેન્ડર અને ત્યારબાદ વોટર બાઉઝર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મકાનનો એક રૂમ સંપૂર્ણપણે તેની લપેટમાં આવી ગયો હતો, જેના કારણે રૂમમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મકાનમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત સલામત શોધી કાઢ્યા હતા અને મકાન માલિકને સુપરત કર્યા હતા। સદનસીબે આ ઘટના બની ત્યારે પરિવારના સભ્યો સમયસર બહાર નીકળી જતા કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાનિ થઈ ન હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને પગલે આસપાસના અન્ય મકાનોનો બચાવ થયો હતો।